Hello students, 12th Commerce Statistics Part 1 Chapter number 3 Section D. યોગ્ય ઉદાહરણ આપી બે ચલ વચ્ચે કાર્યકારણ વચ્ચેનો સંબંધ છે એ વિધાન સમજાવો તથા નિરપેક્ષ અને સાપેક્ષ ચલ જે છે એ વ્યાખ્યાયિત કરો. તો જ્યારે કોઈ ઘટનામાં બે યાદચ્છિક ચલો વચ્ચેના સંબંધના પરિણામે, ફરીથી એકવાર, બે ચલો છે યાદચ્છિક, એક ચલને આપણે x કહીએ છીએ, બીજો ચલ જે છે એને આપણે y કહીએ છીએ. બંને ચલ વચ્ચે કોક સંબંધ હોય છે જેના પરિણામે એક ચલની કિંમતમાં ફેરફાર થાય તેને કારણે બીજા ચલની કિંમતમાં પણ ફેરફાર થાય. અને આવા અભ્યાસને આપણે સહસંબંધ જે છે એને તરીકે ઓળખીએ છીએ. એટલે કે એક ચલની કિંમત જે છે એમાં ફેરફાર કરીએ તો બીજા ચલની કિંમતમાં કેવો ફેરફાર થાય છે, એટલે એક ચલની કિંમત માટે બીજા ચલની કિંમત કેટલી હશે તેનો અંદાજ મળે છે. કે એક ચલની કિંમતમાં ફેરફાર કરીએ તો બીજા ચલની કિંમત વધે છે, અથવા એક ચલની કિંમતમાં ફેરફાર કરીએ તો બીજા ચલની કિંમત ઘટે છે, અથવા એક ચલની કિંમતમાં ફેરફાર કરીએ તો બીજા ચલની કિંમત જે છે એમાં શું ફેરફાર થાય. આવું જોવા માટેનો જે સંબંધ જે છે, જે અંદાજ મળે, એવા જે કાર્યકારણનો સંબંધ હોય એને સહસંબંધ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ જે છે એની વ્યાખ્યા છે. આગળ જોઈએ, નિરપેક્ષ ચલ કોને કહેવાય અને સાપેક્ષ ચલ કોને કહેવાય. તો કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ પૈકી જે ચલ કારણ સ્વરૂપ હોય, એટલે કે જે ચલ કારણ દર્શાવતો હોય તેવા ચલને નિરપેક્ષ ચલ કહેવાય છે અને એનો સંકેત x છે. કાર્યકારણ સંબંધ દર્શાવતા બે યાદચ્છિક ચલ પૈકી જે ચલ કાર્ય સ્વરૂપે હોય તેને સાપેક્ષ ચલ કહેવાય અને તેને આપણે y વડે દર્શાવીએ છીએ. તો આ જે છે એની વ્યાખ્યા છે નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલની. આગળ જોઈએ, આગળ નિયત સંબંધ રેખાના અન્વયોજન માટેની વિકર્ણ આકૃતિની રીત સમજાવો અને તેની મર્યાદા લખો. તો આમાં જુઓ, તમને જુદા જુદા ચલ છે ને એની કિંમત આપી હોય. દાખલા તરીકે x અને y બે ચલ આપ્યા હોય તો x અને y ચલ છે ને એની તમને જુદી જુદી છે ને એ કિંમત આપી હશે. માની લો કે x જે છે ને એ જુદા જુદા વિદ્યાર્થી હોય ધોરણ 12 અને y જે છે ને એ એની ઊંચાઈ હોય. તો જો અહીંયા પહેલા નંબરનો વિદ્યાર્થી હોય તો એની ઊંચાઈ તમે જુઓ, માની લો કે 150 સેન્ટીમીટર છે, બીજા નંબરનો છે એની 130 છે, ત્રીજા નંબરનો છે એની 140 છે, ચોથા નંબરનો છે એની 170 છે. તો આ જુઓ, જેમ જેમ જુદા જુદા વ્યક્તિઓ હોય છે તેમ તેમ જુઓ તો એની ઊંચાઈ જે છે એ જુદી જુદી હોય છે. એટલે આ x જે છે એ વિદ્યાર્થી દેખાડે છે અને y જે છે એ વિદ્યાર્થીઓની ઊંચાઈ દેખાડે છે. તો આની ઉપરથી જ્યારે આપણે વિકર્ણ આકૃતિ રીતની મદદથી જ્યારે સહસંબંધાંક દોરીએ ત્યારે શું કરવાનું હોય છે, તો કે ત્યારે આ x અને y ની જે માહિતી આપી હોય છે ને માહિતી ઉપરથી એનો ગ્રાફ તૈયાર કરવાનો હોય છે અને ગ્રાફના આધારે આપણે નક્કી કરીએ કે સહસંબંધ જે છે એ કેવો છે. આગળ, ધારો કે દ્વિચલ સમષ્ટિમાં મેળવેલા નિદર્શાના માહિતીના n અવલોકનો x1 y1, જો આ x1 આ y1, આ x2 આ y2, આ x3 આ y3, આ x4 આ y4, આવી રીતે અવલોકન આપ્યા હોય. જો અહીંયા આપ્યા છે. તો આ માહિતી પરથી આપણે y ની x પરની નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવું છે. તો સૌપ્રથમ n અવલોકનોની જોડ બનાવવાની. જુઓ, આ દાખલા તરીકે આની બનાવવી હોય તો આપણે આ રીતે બનાવી શકીએ કે 1,150, 2,130, 3,140, આ રીતે આપણે એની જોડ બનાવી શકીએ. જો આપી છે કે x1 y1, x2 y2, xn yn ને અનુરૂપ બિંદુઓ આલેખપત્ર પર વિકર્ણની આકૃતિ દોરીશું. વિકર્ણ આકૃતિ પરથી બિંદુઓનું અવલોકન કરવાનું અને એવી સુરેખા એટલે એક જ લાઈનમાં આવતા હોય એવા બિંદુઓ દોરીશું જે વિકર્ણ આકૃતિ પરના વધુમાં વધુ બિંદુઓની નજીકથી પસાર થતી હોય તો y અને x વચ્ચેનો સંબંધનો શ્રેષ્ઠ અંદાજ આપતી હોય તેવી રેખાને અન્વયોજિત રેખાની નિયત સંબંધ રેખા કહેવાય છે. આ સુરેખા પરના કોઈ પણ બે બિંદુઓના યામ પરથી આપણે નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવી શકીએ છીએ. આપણે અગાઉ જે છે એ નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવતા તમને લોકોને ખ્યાલ હશે, આ રીતે હતું y બરાબર a પ્લસ bx. આ નિયત સંબંધ રેખાનું સમીકરણ છે. તો જોઈએ કઈ રીતે આપણે આલેખ દોરીએ છીએ. જો આગળ, તો આ રીતે
નિયત સંબંધ રેખા જે છે એના અન્વયોજનની રીત આ રીત જે છે એ સૌથી વધુ સરળ અને ઝડપી છે, કારણ કે આમાં કોઈ પણ પ્રકારની ગણતરીની જરૂર પડતી નથી, એટલે આ રીત જે છે એ સરળ છે અને ઝડપી છે. હવે આના કેટલાક ફાયદા જોઈએ, મર્યાદા જોઈએ, ગેરફાયદા. તો વિકર્ણ આકૃતિની રીત જે છે એમાં એક્સ અને વાય વચ્ચેનો સંબંધનો તમે શ્રેષ્ઠ અંદાજ નથી મળતો. તમને અંદાજ મળે છે પણ એવું ન કહી શકો કે અંદાજ જે છે એ પરફેક્ટ હશે, શ્રેષ્ઠ હશે, એવું આપણે કહી શકતા નથી, કારણ કે માત્ર આકૃતિના આધારે જે તમે અંદાજ મેળવો છો કોઈ પણ ગણતરી કર્યા વગર એ શ્રેષ્ઠ અંદાજ છે એવું તમે કહી શકો નહીં. આગળ, આ રીતથી એક જ માહિતીના આધારે જુદી જુદી વ્યક્તિઓ જુદા જુદા બિંદુઓ પસંદ કરે, કારણ કે રેખા દોરવા માટે તો કોઈ પણ બે બિંદુઓની જ જરૂર પડે, એટલે જો વ્યક્તિ જુદી જુદી હોય તો તે ગમે તે બિંદુઓ પસંદ કરે, એટલે કે નિયત સંબંધ રેખા જે છે ને એ પણ જુદી જુદી મળે, કારણ કે જુદા જુદા બિંદુઓની પસંદગી થાય તો નિયત સંબંધ રેખા છે એ કેવી મળશે? જુદી જુદી. એના પરિણામે જે એના તારણો છે એ તારણો પણ જુદા જુદા મળે. તો આ એની બીજી મર્યાદા છે. ત્રીજું, આ રીત હેતુલક્ષી નહીં પણ વ્યક્તિલક્ષી પરિણામ આપે. આપણો જે હેતુ છે એ સિદ્ધ ન થાય, પણ વ્યક્તિ જે બદલાય એમ એનું લક્ષ્ય બદલાય. આગળ, ત્યારબાદ નિયત સંબંધ રેખાના માટેની અન્વયોજન માટેની ન્યૂનતમ વર્ગની રીત છે. તો આ રીત જોઈએ એ પહેલા આપણે જુઓ તમે એનું એક એક્ઝામ્પલ જોઈએ કે જેમાં એક્સ ઉપરથી આપણે વાય જે છે એની ગણતરી કરતા હોય એવું એક એક્ઝામ્પલ જોઈએ. જુઓ, કાર બનાવતી એક કંપનીના આ 3.1 જે છે એનો બીજો દાખલો છે. કાર બનાવતી એક કંપનીના કારના એક મોડલ અને કાર વપરાશના સમય અને કારના સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ વચ્ચેનો સંબંધ જે છે એની માહિતી આપી છે. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. કારનો વપરાશનો સમય 5 વર્ષ હોય તો તેના નિભાવ ખર્ચનું અનુમાન કરો અને ત્રુટિ શોધો. હવે જુઓ, આ જે છે એ 5-6 અલગ અલગ કાર છે. આ એનો વપરાશનો સમય વર્ષમાં આપ્યો છે. પહેલી કાર માટે 3 વર્ષ, બીજી કાર માટે 1 વર્ષ, ત્રીજી કાર માટે 2, 4, ચોથી માટે 2, પાંચમી માટે 5 અને છઠ્ઠી માટે 3. એનો નિભાવ ખર્ચ જે છે અહીંયા આપ્યો છે 10,000, 5,000, 8,000, 7,000, 13,000 અને 8,000. હવે જુઓ, અહીંયા એક શબ્દ વાપરો છે ત્રુટિ શોધો. હવે ત્રુટિ એટલે શું? તો એના માપમાં જે ફેરફાર આવે ને, જો સમય આપણને 5 વર્ષ કીધો છે ને ત્યારે, તો જો 5 વર્ષ કીધો હોય ત્યારે એનો જવાબ અહીંયા જુઓ તમે, 5 વર્ષ હોય તો નિભાવ ખર્ચ આવે છે કેટલો? 13. હવે આપણે છે ને જો અહીંયા સૌથી પહેલા x બાર ગણીએ છીએ, ત્યારબાદ y બાર ગણીએ છીએ, પછી આ કોઠો આપણે બનાવ્યો છે. કોઠાને આધારે સૌથી પહેલા જે છે એ આપણે આ b મેળવીએ છીએ. b ઉપરથી પછી આપણે જુઓ તમે અહીંયા આ બાજુ a મેળવીએ છીએ. b અને a પરથી જુઓ તમે આ નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવીએ છીએ. આ નિયત સંબંધ રેખાના સમીકરણ ઉપરથી જો x બરાબર 5 હોય ત્યારે આપણે એની કિંમત મળીએ છે. જુઓ કેટલી આવે છે? 13. તો x બરાબર 5 જે છે ત્યારે જુઓ એની કિંમત જે છે એ 13 આવે છે. તો આના આધારે જુઓ કોઈ ત્રુટિ જોવા મળતી નથી. જો કોઈ ત્રુટિ જોવા મળે તો એ ત્રુટિને છે ને આપણે ઈ વડે દર્શાવીએ છીએ અને એ આવી રીતે આવે છે y માઇનસ y કેપ. એટલે y ના માપમાં જે ફેરફાર જોવા મળે ને એને આપણે ઈ વડે દર્શાવીએ ને ઈ છે ને ઈ ત્રુટિ દેખાડે. તો અહીંયા જે અત્યારે આપણે આ રીત જોઈએ છીએ એમાં એમ જ છે. જુઓ તમે આ જે નિયત સંબંધ રેખાના અન્વયોજનની ન્યૂનતમ વર્ગની જે રીત છે એમાં એની જ ગણતરી કરીને ચાલીએ છીએ. તો વિકર્ણ આકૃતિ રીતની જેમ જ આમાં પણ 2 ચલ હોય છે, એક ચલ y અને એક ચલ x. આનીથી ઉપર આપણે અન્વયોજન રેખા જે છે એ મેળવીએ છીએ. અન્વયોજન રેખામાં આપણને n ક્રમિક જોડ આપેલી હોય છે. જુઓ x1 y1, x2 y2 ક્યાં સુધી આપેલી હોય છે? xn yn સુધી. તો આમાં છે ને સૌથી પહેલા જો એના બિંદુઓ દોરેલા છે. તમે જો ધ્યાનથી જુઓ તો અહીંયા આ બિંદુ છે x1 y1, પછી આગળ તમે જુઓ આ બિંદુ છે x2 y2. એવી રીતે આગળ જાઓ એટલે xn yn જે છે એ બિંદુઓ એના દોરેલા હશે. અને એના માપમાં જે ફેરફાર આવે ને, જુઓ y ના માપમાં જે ફેરફાર આવે ને, માની લો કે જો અહીંયા y1 છે તો અહીંયા y1 કેપ છે. એટલે આ જે અન્વયોજનની સમીકરણની જે રેખા છે y બરાબર a પ્લસ bx, આમાં x બરાબર કિંમત મૂકીએ કોઈ પણ અને y ની કિંમતમાં જે ફેરફાર આવે ને એને આપણે y કેપ વડે દર્શાવીએ. અને y કેપ માંથી તમે જ્યારે y બાદ કરો ત્યારે તમને જે છે ને ઈ મળે છે ઈ જે મળે છે ઈ ત્રુટિ.
એટલે જો અહીંયા વાય માંથી વાય કેપ બાદ કરો એટલે જો અહીંયા E1 દેખાડેલું છે. તો આ E1 છે ને એ એક ત્રુટી છે. તો સૌથી પહેલા છે ને તમારે અનુવાયોજન રેખા મેળવવી પડે. તો જો અહીંયા આપી છે એ કે x અને y વચ્ચેના સુરેખ સહસંબંધ નિયત સંબંધ દર્શાવતી શ્રેષ્ઠ રેખાનું સમીકરણ જો અહીંયા આપ્યું છે. આ રેખાના અચળાંકો a અને b નીચેની રીતે મેળવી શકાય. તો x ની કિંમતો કઈ હોય? x1, x2, x3 અપ ટુ xn. y ની કિંમતો તો કે y1, y2, y3 અપ ટુ yn. હવે x બરાબર જ્યારે x1 મૂકીએ ત્યારે અહીંયા સમીકરણ જે છે એ કયું થશે? તો અહીંયા તમે x બરાબર x1 મૂકો તો જો y બરાબર a પ્લસ b x1 થાય. હવે અહીંયા માની લો કે એની કિંમત જે છે એ વખતે મળી y કેપ. પહેલા એની કિંમત હતી y, હવે ફેરફાર કર્યા બાદ એની કિંમત મળે છે y કેપ. તો આ બે વચ્ચે જે ફેરફાર હોય એને આપણે e વડે દર્શાવીએ છીએ. જુઓ તમે છે ત્રુટી. e એટલે એને ઇંગ્લિશમાં છે ને એરર કહેવાય. એરર એટલે માટે આપણે એને e વડે દર્શાવીએ છીએ. y માઇનસ y કેપ કે y ની જે શક્ય કિંમત હતી અને તમે અન્વયોજિત રેખા ઉપરથી જે કિંમત મેળવી એ y કેપ. તો આની ઉપરથી આપણે આ e મેળવીએ છીએ ને આ e નો વર્ગ કરીએ છીએ જેને સિગ્મા e સ્ક્વેર કરીએ છીએ. આથી છે ને જે ત્રુટી હોય ને એ ન્યૂનતમ થાય. એટલે આ રીત જે છે ને એને ન્યૂનતમ વર્ગની રીત તરીકે આપણે ઓળખીએ છીએ. આગળ જોઈએ નિયત સંબંધની ઉપયોગિતા. આ નિયત સંબંધ જે છે જે આપણે મેળવીએ છીએ y બરાબર a પ્લસ bx એની ઉપયોગિતા શું? એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? જે આપણે આ રેખા મેળવીએ છીએ ને દરેક ગણતરી વખતે a પ્લસ bx આનો ઉપયોગ ક્યાં થાય? તો સૌથી પહેલું નિયત સંબંધની બે સંબંધિત ચલો વચ્ચેનો વિધેયાત્મક સંબંધ જાણી શકીએ. જુઓ અહીંયા આવો સંબંધ તમને મળે એટલે કે તમને a b અને ની કિંમત મળે એને વિધેયાત્મક સંબંધ કહેવાય. x અને y જે છે એ સમીકરણ સ્વરૂપમાં રજૂ થાય છે. તો આ વિધેયાત્મક સંબંધ જાણી શકીએ. બીજું x ની જ્ઞાત કિંમત ઉપરથી y ની અજ્ઞાત કિંમતનું અનુમાન મળે. તમે x ની કોઈ પણ કિંમત મૂકો એને અનુરૂપ તમને y ની કિંમત મળે. એટલે x ની કિંમત તમને જ્ઞાત હોય, x ની કિંમત તમને ખબર હોય, એની ઉપરથી y ની તમને અજ્ઞાત એટલે કે જે નથી એની કિંમત તમે મેળવી શકો. આ બીજી એની ઉપયોગિતા થઈ. ત્રીજું નિરપેક્ષ ચલ x ની કિંમતમાં ફેરફારથી સાપેક્ષ ચલ y ની કિંમતમાં અંદાજિત ફેરફાર જાણી શકાય. x ની કિંમત તમે ફેરવો તો એને અનુરૂપ y ની કિંમતમાં શું ફેરફાર થાય એ તમે જાણી શકો છો. આ ત્રીજો ફાયદો થયો. ચોથો નિયત સંબંધ રેખા પરથી સાપેક્ષ ચલની અનુમાનિત કિંમત શોધવામાં થતી ભૂલ એટલે કે ત્રુટી વિશે માહિતી મેળવે. ખરેખર કેટલી કિંમત મળી અને કેટલી કિંમત મળવી જોઈએ તો ઈ જે વચ્ચેનો બે જે ફેરફાર છે એને આપણે કહીએ છીએ ત્રુટી. ત્રુટીને આપણે ઈ વડે દર્શાવીએ છીએ. આગળ કેટલાક વ્યવહારિક ક્ષેત્રો જેવા કે અર્થશાસ્ત્ર, વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, તબીબી એટલે કે મેડિકલ, આયોજન વગેરેના નિર્ણય ઘડતર માટે એટલે ભવિષ્યમાં એને સંબંધિત કેવા નિર્ણય લેવા એની માટે નિયત સંબંધ ખૂબ મજબૂતી છે, ખૂબ જ ઉપયોગી છે. હવે આમાં એક તમને ઉદાહરણ આપું તો દાખલા તરીકે તમે જુઓ વેપારની વાત કરીએ તો ભવિષ્યમાં આપણે એવો અંદાજ લગાડી શકીએ કે અત્યારે 2020માં મોબાઈલનું વેચાણ માની લો કે તમે એમ માનો કે 20,000 નંગ થયું. 2020ની સાલમાં મોબાઈલનું વેચાણ 20,000 નંગ થયું તો એના આધારે 2030ની સાલમાં મોબાઈલનું વેચાણ કેટલા હજાર થશે એનો અંદાજ તમે એની જે આ નિયત સંબંધ રેખા જે છે એની ઉપરથી મેળવી શકો. તો આવી રીતે આ નિયત સંબંધ રેખાની મદદથી તમે અર્થશાસ્ત્રમાં ભવિષ્યમાં કેવો ફેરફાર થશે, ઉદ્યોગોમાં કેવો ફેરફાર થશે, કેટલો નફો થશે, કેટલું નુકસાન થશે, શિક્ષણ ક્ષેત્રે કેવા ફેરફારો આવશે, મનોવિજ્ઞાનમાં, સમાજશાસ્ત્રમાં, તબીબી એટલે કે મેડિકલમાં કેવા તમે નિર્ણય લ્યો અને તમને કેવું એનું પરિણામે ઘડતર મળે એની ઉપયોગી તમને આ નિયત સંબંધ રેખા ઉપરથી થઈ શકે. તો સૌથી પહેલું જે છે મેં તમને કીધું એમ કે બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ આપણે જાણી શકીએ. બીજું x ની જ્ઞાત કિંમત હોય એટલે કે x ની કિંમત તમને ખબર હોય એની ઉપરથી તમે એની અજ્ઞાત કિંમતનું અનુમાન મેળવી શકો. ત્રીજું x ની કિંમતમાં તમે ફેરફાર કરો તો y ની કિંમતમાં શું ફેરફાર થાય એ તમે જાણી શકો. ચોથું સાપેક્ષ ચલની અનુમાનિત કિંમતની શોધવામાં થતી ભૂલ એટલે કે ત્રુટી એટલે માપમાં આવતો ફેરફાર એની વિશે તમે માહિતી મેળવી શકો. આ ઉપરાંત કેટલાક વ્યવહારિક ક્ષેત્રો કયા કયા તો કે અર્થશાસ્ત્ર, વેપાર,
ઉદ્યોગ, શિક્ષણ, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર એનું નિર્ણય ઘડતર કરવામાં, ભવિષ્યમાં એના કેવા નિર્ણયો લઈએ અને એનું પરિણામ કેવું આવશે એની માહિતી આપણને મળી શકે. આગળ નિયત સંબંધાંકના ગુણધર્મો અને એની રેખા જે છે એ કયા બિંદુમાંથી પસાર થાય. તો સૌથી પહેલા જે છે એ એના ગુણધર્મો જોઈએ. તો નિયત સંબંધાંકના ગુણધર્મો નીચે મુજબ છે. તો સહસંબંધાંક R અને નિયત સંબંધાંક B બંનેના ચિહ્નો હંમેશા સમાન હોય છે. આ જો MCQ માં પણ પૂછાય છે. તમે R ગણો કે B ગણો, બંનેના ચિહ્નો સમાન હોય, એટલે કાં તો બંને પ્લસ હોય કાં તો બંને માઇનસ હોય. આગળ નિયત સંબંધાંક એ ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી. એટલે એનું ઉગમ બિંદુ તમે ફેરવી નાખો તો એના કિંમત જે છે એટલે કે સહસંબંધાંક છે એ બદલાય નહીં, પણ તમે એના માપ ફેરવી નાખો તો એનો સહસંબંધાંક બદલાઈ જાય. આગળ નિયત સંબંધાંક જે છે એ નિરપેક્ષ ચલની કિંમતોમાં એકમનો ફેરફાર કરવાથી સાપેક્ષ ચલની કિંમતમાં અંદાજિત ફેરફાર જણાવે છે. જો શબ્દ વાપર્યો જુઓ, અંદાજિત, પરફેક્ટ નહીં, એક્ઝેક્ટ સાચું નહીં, પણ તમને અંદાજ આપે છે. આગળ નિયત સંબંધાંકની કિંમત 1 કરતા ઓછી કે તેથી વધુ તેમજ શૂન્ય હોઈ શકે. કાં તો 1 કરતા ઓછી હોય, કાં તો તેનાથી વધુ અને શૂન્ય હોઈ શકે. બીજું, નિયત સંબંધાંક જે છે એ સાપેક્ષ માપ છે, કારણ કે એમાં સરખામણી કરવાની આવે છે. આથી તે માપ છે ને એ સાપેક્ષ માપ કહેવાય. છઠ્ઠું, ચિહ્નના આધારે સહવિચરણ COV XY પર હોય છે. એના ચિહ્નોનો આધાર કોની ઉપર હોય છે? COV એટલે કે સહવિચરણ ઉપર. આ પણ આપણે જોયેલું છે. સાતમું, જો B ધન હોય તો x ની કિંમતમાં વધારો કરવાથી y પણ ધન થાય. આવું આપણે જોયું છે કે જો B > 0 તો અહીંયા x જેમ વધે, x વધે તેમ y વધે. આ પણ યાદ રાખવા જેવું છે. MCQ માં આ પૂછાય છે કે જો B ધન હોય તો x ની કિંમતમાં વધારો કરવાથી y પણ વધે. હવે જો B ઋણ હોય તો x ની કિંમતમાં વધારો કરવાથી y ની કિંમતમાં ઘટાડો થશે, એમ કહી શકાય. એટલે બધો આધાર નિયત સંબંધ રેખા y ની કિંમતનો B ઉપર છે. જો B ધન આવે તો x ની કિંમત જે છે એ જો વધતી હોય તો એને અનુરૂપ y વધે, અને જો B ઋણ હોય તો x ની કિંમત વધે પણ એને અનુરૂપ y ની કિંમત છે એ ઘટે. પછીનું, નિયત સંબંધ રેખા જે છે એ શેમાંથી પસાર થાય? તો આનો જવાબ આવશે નિયત સંબંધ રેખા જે છે એ હંમેશા x બાર y બાર માંથી પસાર થાય, એટલે કે મધ્યકમાંથી પસાર થાય છે. ફરીથી, સહસંબંધાંક R અને નિયત સંબંધાંક B બંનેના ચિહ્નો સમાન હોય છે. એક. બીજું, નિયત સંબંધાંક એ ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. એટલે તમે ઉગમ બિંદુ એનું પરિવર્તન કરો તો ચાલે, પણ એનું માપ જો પરિવર્તન કરશો તો નિયત સંબંધાંક રેખા ફરી જશે. પછી એમાં નિરપેક્ષ ચલની કિંમતોને ફેરફાર કરવાથી સાપેક્ષ ચલની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર જાણી શકાય. ચોથું, તેની કિંમત 1 કરતા ઓછી કે વધુ તેમજ શૂન્ય પણ હોઈ શકે છે. આગળ નિયત સંબંધાંક જે છે એ આપણે સરખામણી કરીએ છીએ, એટલે કેવું માપ છે? સાપેક્ષ. આગળ નિયત સંબંધાંકના ચિહ્નનો આધાર તેના સહવિચરણ પર રહેલો છે. એટલે કે જો નિયત સંબંધાંકમાં B ધન હોય અને x ની કિંમત વધે તો આપણે એવું કહી શકીએ કે y ની કિંમત પણ વધે, અને નિયત સંબંધાંકમાં જો B ઋણ હોય અને x ની કિંમત વધતી હોય તો આપણે એવું કહી શકીએ કે y ની કિંમત ઘટે. આમ નિયત સંબંધ રેખા હંમેશા x બાર અને y બાર માંથી પસાર થાય છે. તો આ જે છે એની માટેની વાત છે. આગળ જોઈએ નિશ્ચયકતાનો અંક. નિશ્ચયકતાનો અંક શું કહે છે એની વિશે આપણે જોઈએ. તો જો ધારો કે y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ = a + bx છે. સાપેક્ષ ચલ y ની અવલોકન કિંમત y અને તેને અનુરૂપ નિયત સંબંધ રેખા પર મળતી અનુમાનિત કિંમત y કેપ. જો સાપેક્ષ ચલ y હતો, એમાં અવલોકન કિંમત y છે, તેને અનુરૂપ જે આપણે કિંમત મેળવીએ તો એ y કેપ વચ્ચેના સહસંબંધાંકના વર્ગને, એટલે કે જે r મળે એ r નો વર્ગ જુઓ, એટલે કેપિટલ R. આ કેપિટલ R જે છે એ નિશ્ચયકતાનો અંક દર્શાવે છે. x અને y વચ્ચેનો જે સહસંબંધ છે એમાં r એટલે y અને y કેપ વચ્ચેનો જે ફેરફાર છે એનો વર્ગ જે કરીએ એને આપણે કહીએ છીએ નિશ્ચયકતાનો અંક. આગળ એની કેટલીક વિગત આપી છે. જો r² 1 મળે તો નિયત સંબંધ રેખાથી મેળવેલો અંદાજ 100% વિશ્વસનીય છે. જો r² 0 મળે
તો નિયત સંબંધ રેખાથી મેળવેલો અંદાજ વિશ્વસનીય નથી. આગળ, બે ચલ x અને y વચ્ચેના સુરેખ નિયત સંબંધની ધારણા અંગે અભિપ્રાય જાણવા. જો r² ની કિંમત 1 ની નજીક એટલે કે 0.5 થી મોટી અને 1 થી નાની મળે તો y અને x વચ્ચેનો સહસંબંધ સંપૂર્ણ સુરેખ સહસંબંધની નજીક છે તેમ કહેવાય. જો ફરીથી r² ની કિંમત 1 ની નજીક એટલે 0.5 થી મોટી હોય અને 1 થી નાની હોય તો તેનો સહસંબંધ જે છે એ સંપૂર્ણ સુરેખ સહસંબંધની નજીક છે એમ કહેવાય. પણ આની અને તેની ધારણા જે છે એ યોગ્ય છે તેમ કહેવાય. પણ જો r ની કિંમત 0 થી મોટી અને 0.5 થી નાની એટલે કે 0 થી 0.5 ની વચ્ચે હોય તો y અને x વચ્ચેનો જે સહસંબંધ છે એનીથી દૂર છે એમ કહેવાય અને જે તમે ધારણા કરેલી છે એ ધારણા યોગ્ય નથી, આવું આપણે કહી શકીએ. આગળ, તો આ લેક્ચર પૂરતું જે છે એ આપણે આટલું રાખીએ છીએ. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે ત્યારે આપણે પ્રકરણ નંબર 4 જે છે એ શરૂ કરશું. તો આ લેક્ચર પૂરતું આટલું રાખીએ છીએ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.